આજરોજ ઉપલેટામાં કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વે મોદી સાહેબના આહવાને એક વૃક્ષ માં કે નામ હરિભાઈ ઠુમ્મર ભોલેની વાડીએ વૃક્ષારોપણના કાર્યક્રમ રાખેલ. કૃષ્ણા મુરાણીએ તેમના માતૃની કાયમી યાદમાં તેમની હાજરીમાં વૃક્ષારોપણ કરેલ. વૃક્ષારોપણ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર માનનીય શ્રી દેવરાજભાઈ ગઢવી, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરિભાઈ ઠુમ્મર, જાગૃતિ પર્યાવરણના પ્રમુખ વૃક્ષપ્રેમી શ્રી પરસોત્તમભાઈ સોજીત્રા, યોગાચાર્ય કેડી ભેડા, માજી નગરપતિ ગોવિંદભાઈ બારિયા, ભારતીય જનતા પાર્ટી ઉપલેટા શહેરના પ્રમુખ શ્રી કિરીટભાઈ પાદરિયા તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ભાગ લીધેલ. શ્રાવણ મહિનાના જન્માષ્ટમીના દિવસે વૃક્ષરોપણનો કાર્યક્રમ અને હરેભાઈ ઠુમ્મર ભોલેની ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. તે બદલ સર્વ ભાઈ બહેનોને હાજરી આપી આનંદ થયો હતો. જય શ્રી કૃષ્ણ. મોદી સાહેબનો એક બહુ સારો મેસેજ, એક સારો સંદેશો છે કે એક વૃક્ષ મા કે નામ. દરેક સંતાનની એક ફરજ રહેલી છે કે એના માના નામ ઉપર એકાદું ઝાડવું હોવાય. તો એવો આ અમારો કૃષ્ણ મુરાણી અને મારા અસ્મિતાબેન મુરાણી અને સંજયભાઈનો લાડલો દીકરો એ આજે એના માના નામ પર એક સુંદર મજાનું વૃક્ષારોપણ કર્યું છે. અસ્મિતાબેન, સંજયભાઈ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને ભાજપ ઉપલેટા મંત્રીની પણ એ પોતે ફરજ નિભાવે છે અને પ્રકૃતિ પ્રેમી છે. તો આ કૃષ્ણને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે એના માની સ્મૃતિમાં, એની માની હાજરીમાં આજે વૃક્ષારોપણ કર્યું છે. આ દેશના દરેક દીકરા પાસે હું એક લોકસાહિત્યકાર તરીકે અપેક્ષા રાખું છું કે એકાદું ઝાડવું વાવજો, કારણ આપણા વગર ઝાડ જીવી શકશે, ઝાડ વગર આપણે નહીં જીવી શકીએ. વૃક્ષ દેવો ભવ. આજે અમારે આ બધાય પર્યાવરણ પ્રેમી ઉપલેટાના એમાં મોટો જેનો ફાળો છે એ પરસોત્તમભાઈ, એમનું ટ્રસ્ટ અને એમ બધા કોના નામ લેવા અને કોના ન લેવા. આજે જન્માષ્ટમીનો આ સારો દિવસ છે, તો આ દિવસે એવું એક નક્કી કર્યું છે કે જેટલા બને એટલા વૃક્ષો આપણા તરફથી વધુ વાવવા જોઈએ અને આનો સંદેશો છે એ મેસેજ મળવો જોઈએ. ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવો એક મેસેજ ને એક સંદેશો આપ્યો છે, એક વૃક્ષ મા કે નામ, માના નામનું એક ઝાડવું છે વાવવું જોઈએ. એટલે આજ કૃષ્ણનો જન્મનો આ અવસર છે, એનો ઉત્સવ છે. કૃષ્ણને ઝાડવા છે એ બહુ ગમતા હતા. પ્રકૃતિ છે એ જ પ્રાણ છે, પ્રાણ છે એ કૃષ્ણ છે. તો આ કાળિયા ઠાકરના આ અનેરા દિવસે આ વૃક્ષ વાવી અને અમે શરૂઆત કરી છે. આપની પાસે પણ અમે અપેક્ષા રાખીએ બને એટલા વૃક્ષો વાવો. ન વવાય તો તમને મુબારક છે, પણ કપાય નહીં એનું આપ ધ્યાન રાખશો. જય શ્રી કૃષ્ણ.